નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ભાવિકના સ્વાધ્યાય પોથીનું આપણે સરસ મજાનું સોલ્યુશન જોતા હતા. સંભાવનાનો વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે. આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ ચેપ્ટર, જેનું નામ છે બહુપદી. 2 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે. ટોટલ 6 માર્ક્સનું ચેપ્ટર છે. 2 માર્ક્સના 2 દાખલા પૂછાશે અને વિદ્યાર્થી મિત્રો વિભાગ એ માં 2 તમને પૂછાશે હેતુલક્ષી. તો તમારા 6 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. તો સરસ મજાનો વિડીયો છે, અંત સુધી જોજો, લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પહેલો પ્રશ્ન શું છે? દર વર્ષે વિદ્યાર્થી મિત્રો આવો એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાય છે. તમને કીધું હશે કે શૂન્યોની સંખ્યા શોધો અને અહીંયા તમને શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? y બરાબર તમને આપેલું છે p of x. તો તમારે આના ઉપર જ ફોકસ કરવાનું છે. અહીંયા કૌંસમાં શું લખેલું છે? x લખેલું છે. તો x અક્ષને વિદ્યાર્થી મિત્રો જેટલા બિંદુમાં છેદશે એટલા જ શૂન્યોની સંખ્યા આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો x અક્ષને એક અહીંયા છેદે છે અને અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે. તો 2 બિંદુમાં છેદે છે વિદ્યાર્થી મિત્રો. તો આનો જવાબ શું આવશે? B આવશે. બરાબર, કારણ કે એમાં 2 બિંદુમાં છેદે છે માટે શૂન્યોની સંખ્યા 2 આવશે. બીજા નંબરનો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ કૌંસમાં x જ આપેલું છે. તો x અક્ષને આપણે ઓબ્ઝર્વ કરવાનું. તો અહીંયા એક જગ્યાએ છેદે છે, અહીંયા બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ અને વિદ્યાર્થી મિત્રો ચોથી જગ્યાએ. તો ટોટલ શૂન્યોની સંખ્યા કેટલી આવશે? ઓપ્શન નંબર ડી એટલે કે 4 આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જવી જોઈએ કે શૂન્યોની સંખ્યા કેટલી આવશે. જો તમને ખબર પડી ગઈ હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે કહેશો સર આમાં તો x અક્ષને એક પણ જગ્યાએ છેદતી નથી, તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0 શૂન્યોની સંખ્યા આવશે. ચલો એના પછી ચોથા નંબરનો ક્વેશ્ચન છે. તમને એમ કીધું છે કે p of x બરાબર 2 - 3x. એનું તમારે શું શોધવાનું છે? શૂન્ય શોધવાનું છે. બરાબર, ટેક્સ્ટ બુકમાં હું ક્યાંય નથી આપ્યું વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં આવતું હતું અને બહુ સિમ્પલ છે. તો જ્યારે પણ તમને શૂન્ય શોધવાનું કે એનો મતલબ તમારે શું કરવાનું, અહીંયા હું તમને ગણીને પણ બતાવું છું. તમને શું આપેલું છે? p of x બરાબર 2 - 3x. તમને આ પ્રમાણે આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો. અને જ્યારે પણ શૂન્ય શોધવાનું કે એનો મતલબ કે x ની તમારે એવી કિંમત શોધવાની છે જે આમાં મૂકીશું ને તો જવાબ 0 આવવો જોઈએ. તો તમને જે કંઈ પણ બહુપદી આપેલી હશે એના બરાબર આપણે કેટલા લખી દેવાના? તમે કહેશો સર એના બરાબર આપણે કેટલા લખી દેવાના? 0 લખી દેવાના. અને x ને આપણે શું બનાવી દઈશું? કરતા બનાવી દઈશું. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો 2 શું કહેવાય? પ્લસ કહેવાય. તો +2 ને પેલી બાજુ મોકલી દઈએ તો શું થશે? તમે કહેશો સર +2 પેલી બાજુ જાય તો -2 થઈ જશે. અને આપણે x ની કિંમત શોધવાની છે તો -3 ગુણાકારમાં છે તો ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? ભાગાકારમાં જતા રહેશે. અને બંને માઇનસ હોય તો બંનેને આપણે કટ કરી શકીએ. તો આપણો આન્સર શું આવશે? x બરાબર 2/3 આવશે. હું ડાયરેક્ટ પણ કહી દેતો વિદ્યાર્થી મિત્રો કે જવાબ 2/3 આવશે. તમને ખબર પડવી જોઈએ. આના સિવાય બીજો કોઈ ક્વેશ્ચન પૂછાય તો તમે શું કરશો? જે પણ તમને બહુપદી આપેલી હશે એને આપણે એના બરાબર 0 લઈ લેવાના અને x ની કિંમત આપણે શોધી દેવાની. બરાબર, તો આપણો ફાઇનલ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? B આવશે. ખબર પડી હોય તો લાઈક જરૂર કરજો. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો જે તમારો 5મા નંબરનો ક્વેશ્ચન છે ને એ થોડોક ટ્વિસ્ટ વાળો ક્વેશ્ચન છે. બરાબર, શું લખેલું છે? તમારે શૂન્યનો ગુણાકાર શોધવાનો છે. એ ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીને હું તમને સમજાવું, કારણ કે બહુ સારો ક્વેશ્ચન છે, તમને કન્ફ્યુઝ કરે ને એવો ક્વેશ્ચન છે. p of x બરાબર કેટલા લખેલા છે? અહીંયા હું લખી દઉં છું 3 - 5x - 4x². બરાબર, અને તમને કીધું છે શૂન્યનો ગુણાકાર શોધવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન છે. અને તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. બરાબર, આ છે વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદી. જો તમને દ્વિઘાત બહુપદી આપેલી હોય એટલે કે જે બહુપદીની ઘાત 2 હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય. કારણ કે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો બહુપદીની ઘાત કેટલી છે? 2 છે. તો જ્યારે પણ તમને દ્વિઘાત બહુપદી આપેલી હોય તો શૂન્યનો સરવાળો શું થશે? -b/a થશે. અને શૂન્યનો ગુણાકાર શું થશે? c/a થશે.
એમાં વિદ્યાર્થી મિત્રો એમાં, બીમાં અને સીમાં કન્ફ્યુઝ ના થતા. એ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? જે એક્સ સ્ક્વેર હોય ને એનો સહગુણક. તમારે એવું યાદ નહીં રાખવાનું કે જે પહેલા હોય એને એ કહેવાય. એ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? જે આપણું એક્સ સ્ક્વેર હશે ને એના સહગુણકને આપણે એ કહીશું. એ જ પ્રમાણે જે એક્સ હશે એના સહગુણકને આપણે બી કહીશું. અને સી એટલે કે કોન્સ્ટન્ટ થશે, એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો જે અચર પદ હશે એને સી કહીશું. અને આ છે વિદ્યાર્થી મિત્રો ત્રિઘાત બહુપદી માટે, કારણ કે અહીંયા ચલ જે આપણો એક્સ છે એની બહુપદીની ઘાત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 3 છે. તો આ કોના માટે છે? ત્રિઘાત માટે છે. પરીક્ષામાં પૂછવાના ઓછા ચાન્સીસ છે, પણ ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે. બરાબર, અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આપેલા છે સ્વાધ્યાય પોથીમાં, તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે? શૂન્યનો ગુણાકાર. તો તમે સી ના છેદમાં એ કરી દો કે -4 ના છેદમાં 3. બરાબર, તો તમારો આન્સર શું થશે? ખોટો થશે. બરાબર, શૂન્યનો ગુણાકાર મેં તમને હમણાં જ શું કીધું કે શૂન્યનો ગુણાકાર કેટલો થશે? સી ના છેદમાં એ થશે. શું થશે? સી ના છેદમાં એ થશે. પણ સી અને એ એટલે શું થશે? તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો એ બરાબર શું થશે? બી બરાબર શું થશે? અને સી બરાબર શું થશે? એ એટલે શું થાય? મેં તમને કીધું એક્સ સ્ક્વેર નો સહગુણક. તો એ બરાબર કેટલા થશે? -4 થશે. બી એટલે શું થાય? એક્સ નો સહગુણક. તો એક્સ નો સહગુણક કેટલો છે? -5. અને સી અચળ પદ કેટલું છે? 3 આપેલું છે. તો સી અપોન એ કેટલા થશે? સી બરાબર 3 અને એ બરાબર કેટલા છે? -4. તો આપણો જવાબ કેટલો આવશે? 3/4. તમે આને આ રીતના પણ લખી શકો છો, -3/4. કાં તો ઉપર માઇનસ કરો અથવા તો નીચે માઇનસ કરો. તો આપણો જવાબ શું આવશે? તમે મને કહેશો સર આપણો જવાબ શું આવશે? ડી આવશે. બરાબર, જો તમે ડાયરેક્ટ કર્યું હોત તો -4/3 થાત. એ તો તમને ઓપ્શનમાં જ નથી આપ્યું. બરાબર, તો સરસ મજાનું છે, યાદ રાખી દેજો. એ બી સી માં તમે એવું ના કહેતા પહેલું હોય એ કહેવાય, બીજું હોય બી કહેવાય, ત્રીજું હોય સી કહેવાય. અહીંયા તમારે યાદ રાખવાનું છે. અને આ છે વિદ્યાર્થી મિત્રો ત્રિઘાત બહુપદી માટે. હવે ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, થોડુંક કેમેરો ઉપર કરી દો જેથી તમને વ્યવસ્થિત દેખાય. ચલો અહીંયા તમારે આન્સર આપવાનું છે. થોડુંક ક્રોસ છે, વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, થોડુંક ચલાવી લેજો, સોરી એના માટે. ચલો શૂન્યનો સરવાળો. તો આ બધી વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદી છે. ખાલી અહીંયા જો ચોથા નંબરનું 3 આપેલું છે, એનો મતલબ જે ચોથા નંબરનું છે ને એ ત્રિઘાત બહુપદી છે. ઉપરના 3 કયા છે? દ્વિઘાત બહુપદી છે. તેમાં શૂન્યનો સરવાળો કેટલો થાય? -b/a થશે. અને ગુણાકાર કેટલો થશે? સી ના છેદમાં એ થશે. તો અહીંયા સરવાળો કીધો છે તો -b/a. તો માઇનસ આપણે શું કરવાના? એમને એમ લખી દેવાના. બરાબર, બી કેટલા છે? તો એક્સ નો સહગુણક કેટલો આપેલો છે? -6 છે. માઇનસને આપણે ઇગ્નોર નહીં કરવાના. તો બી કેટલા આપેલા છે? -6. અને એ કેટલા આપેલા છે? એક્સ સ્ક્વેર નો સહગુણક 5. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આપણો જવાબ શું આવશે? 6/5 આવશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ચલો શૂન્યનો ગુણાકાર શું થશે? સી ના છેદમાં એ. સી કેટલા આપેલા છે? 2 આપેલા છે અચર પદ. અને એ એટલે શું થશે? એક્સ સ્ક્વેર નો સહગુણક કેટલો છે? 14 આપેલો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આ રીતના પણ લખી શકો, 2 × 7 = 14. ઉપર કઈ ના હોય તો શું કહેવાય? 1 કહેવાય. તો આપણો જવાબ શું આવશે? 1/7 આવશે. અહીંયા પણ શૂન્યનો સરવાળો કીધો છે, તેનું સૂત્ર શું થશે? -b/a. માઇનસની જગ્યાએ માઇનસ કરી દઈએ. બી કેટલા આપેલા છે? તમે કહેશો સર બી 3 આપેલા છે અને એ પણ કેટલા આપેલા છે? 3 આપેલા છે. તો 3 × 3 તો -1 થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે છેદમાં 1 લખો તો પણ ચાલે અને ના લખો તો પણ ચાલે વિદ્યાર્થી મિત્રો. એના પછી અહીંયા પણ શૂન્યનો સરવાળો જ કીધો છે. અહીંયા ત્રિઘાત બહુપદી છે, અને ત્રિઘાત બહુપદી માટે પણ શૂન્યનો સરવાળો કેટલો આવશે? -b/a જ આવશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. શૂન્યનો ગુણાકાર શું થશે? -d/a થશે. બરાબર, તો અહીંયા લખેલું છે -b/a. તો b એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? એક્સ સ્ક્વેર નો સહગુણક કેટલો છે? -1. બરાબર, 1 છે પણ આપણે આ જે સૂત્ર છે એનું માઇનસ કર્યું છે અને એ પણ 1 જ છે. તો જવાબ શું આવશે? -1 અહીંયા આપણે લખી દઈશું. બરાબર, અહીંયા હું રાઉન્ડ કરું છું જેથી તમને વ્યવસ્થિત દેખાય. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું? જે ચેપ્ટર નંબર 2 છે બહુપદી, એના વિકલ્પો જોયા અને વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા જોઈ. એના પછીના બીજા ભાગમાં આપણે ખરા ખોટા જોઈશું. એમાં પણ વિદ્યાર્થી મિત્રો ટ્વિસ્ટ છે, સારા MCQ છે.
એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ. તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય, વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આખા જ સ્વાધ્યાય પોથીના આપણે બધું જ સોલ્યુશન અપલોડ કરીશું, તો તમને ખૂબ જ બેનિફિટ થશે. તમને જે કંઈ પણ ડાઉટ હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.